નમસ્કાર. ખબર વડાલી અસર વડાલી. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી પાટિયા પાસે આવેલ જય માતાજી સેવા ભવનમાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ અંતર્ગત સાબરકાંઠા સહકારી મધ્યસ્થ બેંક દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સાબરકાંઠા અરવલ્લી જિલ્લા પૂરતી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની સહકારી સંસ્થાઓમાં વિકાસ થાય તે માટે દિવસ રાત એક કરી કાર્ય કરી રહેલા અને જેમની સહકારિતામાં વિશ્વ પિતામહ તરીકેનું બિરુદ પ્રાપ્ત થયેલ છે એવા સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલ દ્વારા તમામ સહકારી સંસ્થાઓમાં સાબરકાંઠા બેંકમાં આર્થિક વ્યવહારો, થાપણો અને ધિરાણ લેવા માટે પ્રોત્સાહિત થાય તે માટેનું માર્ગદર્શન આજના દિવસે આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કારોબારી સભ્ય અને બેંકના ડિરેક્ટર અરવિંદ કાકા તથા એપીએમસી વડાલી અને સહકારી જીનના ચેરમેન વિજયભાઈ પટેલ તથા સાબર ડેરીના ડિરેક્ટર ઋતુરાજભાઈ પટેલ તથા બારગામ કળવા પાટીદાર સમાજના પ્રમુખ ભરતભાઈ પટેલ તેમજ સહકારી સંસ્થાઓના આગેવાનો અને તમામ મંડળીઓના ચેરમેનો, સેક્રેટરીઓ અને વિસ્તારના આગેવાનો તેમજ બેંકનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આ પ્રસંગે આકસ્મિક રીતે અકસ્માતે મૃત્યુ પામેલા 2 સભાસદોને બેંકના પૂર્વ ચેરમેન મહેશભાઈ પટેલના વરદ હસ્તે 5-5 લાખ રૂપિયાના ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સહકારી આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, ખબર વડાલી, સાબરકાંઠા.